નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. આજનો દિવસ સામાન્ય નથી. આજનો દિવસ વર્ષને અલવિદા કહેવાનો અને નવા વર્ષની ઉર્જાને આવકારવાનો છે. જ્યારે વર્ષ બદલાય છે ત્યારે માત્ર તારીખ નહીં, ભાગ્ય, વિચાર અને દિશા પણ બદલાય છે. આજના ખાસ એપિસોડમાં આપણે ટેરો દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું કે નવું વર્ષ તમારા માટે શું લઈને આવી રહ્યું છે, શું છોડવું જરૂરી છે અને કઈ એક વાત તમારું આખું વર્ષ બદલી શકે છે. આપણી સાથે છે મિસ પુનીતજી લુલા. ચાલો વર્ષના અંતિમ દિવસે નવા વર્ષની સાચી ઉર્જાને જાણીએ. પુનીતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો તો શરૂ કરીએ આજની ખોજ. પરંતુ એની પહેલા દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે ટીવી સ્ક્રીન ઉપર તમે એક નંબર જોઈ રહ્યા છો. આજે વર્ષનો છેલ્લો દિવસ છે, 31 ડિસેમ્બર 2025 છે આજની તારીખ. ત્યારે 2025નો આજે છેલ્લો દિવસ, અંતિમ દિવસ છે. ત્યારે દર્શક મિત્રો માટે ખાસ કરીને કેટીવી ન્યૂઝ ગુજરાતી અને ખોજ તમારા માટે લઈને આવ્યું છે એક સ્પેશિયલ સેગમેન્ટ, જેમાં આ નંબર જે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો 7043331886, આ નંબર પર તમારે અમને કોલ કરવાનો રહેશે. અને આપણા જે ટેરો કાર્ડ્સ રીડર છે, જે આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ્સ રીડર છે પુનીતજી લુલા, એ તમને લાઈવ કોલ્સ દ્વારા માર્ગદર્શન આપશે. તો અત્યારે જ ટીવી પર જે નંબર દેખાઈ રહ્યો છે એના પર કોલ કરો અને ટેરો કાર્ડ્સ દ્વારા તમારા આવનારા જીવન માટે જે કાંઈ પણ પ્રશ્નો તમને મૂંઝવતા હોય એ અમને કોલ કરીને જણાવો. એક તમને વિનંતી છે કે જ્યારે પણ તમે અમને કોલ કરી રહ્યા છો ત્યારે તમારે તમારા ટીવીનો જે અવાજ છે એ બંધ રાખવાનો છે. ત્યારબાદ તમારે અમને કોલ કરીને પ્રશ્ન પૂછવાનો છે. તો ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનીતજી, દર્શક મિત્રોને ખોજમાં જણાવશો કે નવું વર્ષ દર્શકો માટે કયો મુખ્ય સંદેશ લઈને આવશે? નવું વર્ષ દર્શકો માટે પ્લેફુલનેસ, એટલે આ વર્ષ એટલું સેલિબ્રેટિવ મોડમાં હશે કે દરેક જાતક, કોઈ પણ રાશિ હોય, કોઈ પણ બર્થડેટ હોય, પણ આ વર્ષ એક એક દિવસ સેલિબ્રેશન મોડ ઓન રહેશે અને બધા જ ઉત્સવ અને ઉમંગ સાથે આ વર્ષને વિતાવશે. એટલે 2026 બધા જ માટે સેલિબ્રેટિવ વર્ષ રહેશે. જી પુનીતજી, આગળ આપણા દર્શક મિત્રોને જણાવશો કે 2025ની કઈ ઉર્જા હવે સંપૂર્ણ રીતે છોડવી જરૂરી છે? બ્રેક થ્રુનું કાર્ડ આવ્યું છે, એટલે બધી જ નેગેટિવિટી, બધા જ બેરિયર્સ, બધા જ ઓબ્સ્ટેકલ્સ હવે છોડી દેવાના છે અને આગળ વધવાનું છે. ગો વિથ ધ ફ્લો, વર્તમાનમાં રહીને એક એક સ્ટેપ લેવાનું છે, એક એક એફર્ટ નાખવાનું છે અને રિઝલ્ટ માટે રાહ નથી જોવાની, જસ્ટ એફર્ટ્સ નાખતા જવાનું છે. એનું તમને ડબલ રિઝલ્ટ મળશે એવો આ વર્ષ છે. પુનીતજી, નવા વર્ષની શરૂઆત દર્શકોને કયા સંકેત આપે છે? ઓર્ડિનરીનેસ, એટલે ગો વિથ ધ ફ્લો. એકદમ આસાનીથી આ વર્ષ એટલું સરસ વીતશે, કેમ કે 2025માં અનેક રોલર કોસ્ટર જોઈ લીધા, અનેક ઉતાર ચઢાવ જોઈ લીધા અને ઇમોશનલ મૂડ સ્વિંગ્સ જોઈ લો કે મેન્ટલ સ્ટ્રેસ જોઈ લો, બધામાંથી બધા જ લોકો પસાર થઈ ચૂક્યા છે. તો હવે જે 2026 આવી રહ્યું છે એકદમ ઓર્ડિનરી વર્ષ રહેશે, પણ એને એક્સ્ટ્રાઓર્ડિનરી બનાવવાની જવાબદારી તમારી છે. એટલે કઈ રીતે એને તમે ટ્રાન્સફોર્મ કરો છો એના પર ખાસ ધ્યાન આપજો. એક્સ્ટ્રા ઓર્ડિનરી જિંદગી જો તમને બનાવી હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી 2026નું વર્ષ તમારે જો બનાવવું હોય, તો આવનારા વર્ષ માટે જે કાંઈ પણ પ્રશ્નો તમારા મનમાં મૂંઝવતા હોય એ પ્રશ્નો તમે અમને લાઈવ કોલ દ્વારા પૂછી શકો છો. આ સ્પેશિયલ સેગમેન્ટ દર્શક મિત્રો તમારા માટે કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. નવું વર્ષ આવી રહ્યું છે, 2026 આવી રહ્યું છે, ત્યારે આ વર્ષને લઈને તમારા મનમાં જે કાંઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નો તમે અમને ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે 7043331886, આ નંબર પર તમારે અમને કોલ કરવાનો છે અને તમને જે કાંઈ પણ પ્રશ્નો છે, આપણી સાથે આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર પુનીતજી હાજર છે, જે તમને તમારા મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી આપશે, જેના જવાબ તમને મળી જશે. અને જો કોઈ પ્રોબ્લેમ હશે તો પણ તમને એની થિયોરી આપશે કે તમને એની પ્રોસેસ આપશે, જે વસ્તુ તમારે ફોલો કરવાની છે. ત્યારબાદ તમને એ પ્રોસેસ ફોલો કર્યા પછી, એ થિયરી ફોલો કર્યા પછી તમને એનું નિરાકરણ મળી જશે. તો ત્યારે જ આજે ટીવી સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે, એ નંબર પર કોલ કરો અને તમારા મૂંઝવતા પ્રશ્ન અમને પૂછો. પુનીતજી, આપણે આગળ વધીએ ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે નવું વર્ષ દર્શકોના જીવનમાં સૌથી મોટો ફેરફાર કયા ક્ષેત્રમાં લાવશે? પોસિબિલિટીઝ છે કે ટ્રાવેલ જે ક્ષેત્ર છે, એટલે જે પણ જાતકો ફોરેન ટ્રાવેલ કરવા ઈચ્છે છે, પછી એ સ્ટડીઝ માટે હોય, પ્રોજેક્ટ્સ માટે હોય કે પછી મેરેજ કરીને ફોરેન સેટલ થવાનું વિચારી રહ્યા હોય, તો 2026 એમના માટે અતિ પોઝિટિવ છે. અને ખાસ કરીને ફેબ્રુઆરી મહિના પછીનો જે પીરિયડ છે બહુ જ પોઝિટિવ સાબિત થાય છે. એટલે જે કંઈ પ્લાનિંગ કરી રહ્યા છે એ પ્લાનિંગ ડેફિનેટલી આગળ પ્રોસેસ કરો અને એને તમે સક્સેસફુલમાં કન્વર્ટ કરી શકો છો. એમાં કોઈ વિઘ્ન નહીં આવે.
હવે નિર્વિઘ્ન રૂપે તમે ટ્રાવેલ કરી શકશો. પુનીજી, ખોજમાં દર્શક મિત્રોને જણાવશો કે કયો નિર્ણય નવું વર્ષ દર્શકોનું ભાગ્ય બદલવાની ક્ષમતા રાખે છે? ધ આઉટસાઇડર, જેમ મેં કીધું કે આ વર્ષ ટ્રાવેલનો છે અને 2026નો ટોટલ 1 થાય છે ને 1નું અર્થ થાય સૂર્ય. સૂર્ય એટલે લીડર. તો તમે જેટલું કોન્ફિડન્ટલી તમે આઉટ ઓફ ધ બોક્સ સ્ટેપ કરશો, ઘરની બહાર નીકળીને અથવા તમારા મેન્ટલ બોક્સમાંથી બહાર નીકળીને કંઈક નવીન વિચારશો ને એડવેન્ચરસ વિચારશો અને એ એકોર્ડિંગલી તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો 2026 તમારા માટે સક્સેસફુલ સાબિત થાય છે. તો આઉટસાઇડરનું કાર્ડ છે, એટલે કે તમે અત્યાર સુધી જે ઇન્વર્ટ હતા અને પોતાને એકદમ રિસ્ટ્રિક્શનમાં રાખતા હતા, હવે મન ખોલીને દિલ ખોલીને કામ કરવાનું છે અને પ્રોફેશનલ હોય કે પર્સનલ લાઈફ હોય બધામાં જ થોટ્સને ફ્રી કરી દો અને સ્પેસ આપશો, એટલું એનર્જી તમારી અંદર આવશે. પુનીતજી, નવું વર્ષ દર્શકોને કયો મહત્વપૂર્ણ પાઠ શીખવશે? સૌથી મહત્વપૂર્ણ પાઠ એ છે કે 2026માં કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. અત્યાર સુધી બહુ કોમ્પ્રોમાઇઝને લેટ ગો કરી લીધું ને દુઃખી એ થઈ ગયા, પણ હવે સમય એવો છે કે ના તો તમે દુઃખી થાઓ ના તો કોઈને દુઃખી કરો, અને બને ત્યાં સુધી તમારા એફર્ટ્સને કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ ના થવા દો. ના તો એફર્ટ્સ કોમ્પ્રોમાઇઝ થાય ના તો રિઝલ્ટ કોમ્પ્રોમાઇઝ થાય, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પુનીતજી, 2026નું જે નવું વર્ષ છે એ કારકિર્દી માટે દર્શકો માટે કેટલું અનુકૂળ રહેશે? કારકિર્દી માટે સૌ પ્રથમ તો કારકિર્દીમાં સપ્રેશન કે ડિપ્રેશનનો મોડ અંત આવી રહ્યું છે ને હવે જે ટાઈમ આવે છે એ ગ્રોથ અપલિફ્ટમેન્ટનો છે અને ફ્લાઇટ ટેક ઓફનું છે. તો હવે કારકિર્દી કે કેરિયરમાં જે કંઈ ટ્રાન્સફોર્મેશન આવશે એ ગ્રોથનું ગ્રાફ તમને દેખાશે ઉપર જતું. અત્યાર સુધી જે કંઈ પ્રોજેક્ટ્સ તમારા લૂઝ થઈ ગયા, તમે ઓપોર્ચ્યુનિટીઝ ખોઈ દીધી, હવે જે ટાઈમ પીરિયડ આવી રહ્યું છે એ બધી ઓપોર્ચ્યુનિટીઝ કાં તો પાછી આવશે કાં તો નવી ઓપોર્ચ્યુનિટીઝ એને ઓવરલેપ કરશે, પણ તમારું કેરિયરનું ગ્રોથ કે ગ્રાફ વધશે. પુનીતજી, એક દર્શક મિત્રનો આપણી પાસે મેસેજ આવ્યો છે અને એમનું પૂછવું છે કે એમનું નામ સંધ્યા છે, તો એમનું આવનારું વર્ષ કેવું રહેશે અને એમની હેલ્થ કેવી રહેશે? ઓકે, આવનાર વર્ષ સંધ્યાજી આપના માટે કમ્પેરિઝનનું કાર્ડ આવ્યું છે, એટલે મેન્ટલી કદાચ તમે ડિસ્ટર્બ રહી શકો પણ ફિઝિકલી ને ઇમોશનલી તમે સ્ટેબલ રહેશો. તો મેન્ટલ થોટ્સને નેગેટિવિટીને હટાવવાનું આજના દિવસે ખાસ કાર્ય કરી લેજો કે નેગેટિવિટી લખીને પૂરેપૂરી સળગાવી દો, કેમ કે તમને હેલ્થમાં એ જ અફેક્ટ કરી રહ્યું છે કે તમે ઓવર થિંકિંગ કરી રહ્યા છો અને બધાની ચિંતા કરવાની છોડી દો, કેમ કે ભગવાન બેઠા છે અને ભગવાન બધાને સાચવશે. તો ઓવર થિંકિંગથી બહાર આવી જાઓ ને નેગેટિવિટીને લખીને સળગાવી દો, તો કાલથી જે નવું વર્ષ તમારા માટે છે એ પોઝિટિવ સાબિત થશે. પુનીતજી, કયા સમયગાળા દરમિયાન પ્રમોશન અથવા નવી તક મળવાની સંભાવના છે? એપ્રિલ મહિના પછી 2026માં જે સમયગાળો છે એ પ્રમોશન ને નવી તક, નવા ઓપોર્ચ્યુનિટીઝ લાઈફમાં એનું આગમન થશે અને બહુ જ પોઝિટિવ રીતે થશે. ટર્નિંગ ઇનનું કાર્ડ આવ્યું છે, એટલે બધા જ જાતકોને એક રિક્વેસ્ટ છે, આવતીકાલથી ફક્ત 5 મિનિટ કાઢીને મેડિટેશનનું ટાઈમ કાઢજો અને ખાસ કરીને ફ્લ્યુટ મેડિટેશન જે તમારા 7 ચક્રને એલાઇન કરશે ને અંદર એનર્જી રોલ થશે ને એનર્જી તમારી અંદર એક નવી ઉર્જા જાગૃત કરશે. જી પુનીતજી, આપણી સાથે કોચમાં એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, નમસ્કાર, ખોજમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી, આપનો પ્રશ્ન શું છે? મને તમારો અવાજ નથી આવી રહ્યો અહીંયા સુધી. ફરી એકવાર આપ આપનો પ્રશ્ન જણાવશો? આપનો અવાજ બિલકુલ અહીંયા સુધી પહોંચી નથી રહ્યો. હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. પુનીતજી, આપણે આગળ વધીશું ત્યારે ખોજના દર્શક મિત્રોને જણાવશો કે જોબ ચેન્જ અથવા નવો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કેટલો યોગ્ય રહેશે? અતિ યોગ્ય છે. જોબ ચેન્જ કરવું હોય કે નવો વ્યવસાય સ્ટાર્ટ કરવો હોય એના માટે 2026 પ્રોપર ટાઈમ છે ને 70% પોઝિટિવ છે. બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે એક્સપિરિયન્સ કે સુપિરિયર લોકો જે હોય કન્સર્ન ફિલ્ડના એ મેન્ટર્સ પાસેથી ગાઈડન્સ લીધા પછી તમે એમાં જંપલાવશો તો 2026 એક પ્રોપર યર છે કે જ્યાં તમે આ ટ્રાન્સફોર્મેશન તમારા કેરિયરમાં લાવી શકો છો. જી પુનીતજી, આપણા દર્શક મિત્રોને જણાવશો કે નવું વર્ષ દર્શકો માટે ધન પ્રવાહ વધારશે કે અટકાવશે?
ધન તો સૌને જોઈતું હોય છે ને ધનમાં અત્યાર સુધી જે ધન અટકી ગયું હતું કે લોકો પાછું નહોતા આપતા કે તમારું જી પ્રોજેક્ટ્સ જે તમે જી. કર્યા અને પૈસા પાછા નહોતા જી. આવતા મહેનત તો બહુ કરી લીધી પણ જી. હવે જે ટાઈમ પીરિયડ આવી રહ્યું જી. છે 2026 તો પાસ્ટ લાઈફનું કાર્ડ આવ્યું છે એટલે જી. એન્સેસ્ટોરિયલ બ્લેસિંગ તમારા ઉપર વરસવા જઈ રહ્યા જી છે પુનીતજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્કાર. ખોજ ટેરોની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવશો? જી, આપનો પ્રશ્ન શું છે? ધન રાશિના પશુપાલન માટે નવું વર્ષ કેવું રહેવાનું છે પુનીતજી? સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે ભાઈ તમારા માટે એટલે જે તમે પશુપાલનનું કાર્ય કરી રહ્યા છો એ અતિ પુણ્યશાળી છે ને અતિ શુભ છે તો આ વર્ષ તમે એક સેકન્ડ તમારા માટે સેલિબ્રેશનનું મોડ રહેશે એટલે અને જે પશુપાલન છે એમાં બી ખાસ કરીને જ્યારે આપણે ગૌ માતાની વાત કરીએ તો એ તો સાક્ષાત કૃષ્ણને પ્રિય હતી તો પશુપાલન આપના માટે અતિ શુભ સાબિત થશે ને 2026માં ખાસ કરીને પશુપાલન તમને ખૂબ લાભ આપશે. દર્શક મિત્રો, ખાસ કરીને તમારા માટે તમારા પ્રિય કાર્યક્રમ ખોજમાં અમે આ નવું સેગમેન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં તમે અમને લાઈવ કોલ્સ કરી શકશો અને તમારા મૂંઝવતા જે પ્રશ્નો છે એ તમે અમને પૂછી શકશો અને પુનીતજી જે આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર છે એ તમને તમારા પ્રશ્નનો જવાબ આપશે, એનું નિરાકરણ લાવી આપશે. તો જેવી રીતે અત્યારે ફોન કોલ્સ અમે લઈ રહ્યા છીએ એવી જ રીતે તમારે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે એ નંબર પર અમને કોલ કરવાનો રહેશે અને તમારો પ્રશ્ન પૂછવાનો રહેશે. પુનીતજી, આપણે આગળ વધીએ ત્યારે ખોજના દર્શક મિત્રોને જણાવશો કે કયા પ્રકારના ખર્ચથી દૂર રહેવું જરૂરી રહેશે? સૌ પ્રથમ તો મોરાલિટીનું કાર્ડ આવ્યું છે એવા ખર્ચા જે તમને અત્યારે હાલ જરૂર નથી પણ શોપિંગથી તમે લાલચમાં આવી ગયા ને પ્રલોભનમાં આવીને તમે અનવોન્ટેડ એક્સપેન્સ કરી રહ્યા છો તો એ બધા ખર્ચાથી દૂર રહેજો. અત્યારે જે નેસેસિટી છે એના ઉપર ફોકસ કરજો કેમ કે 2026 ડ્રીમ્સને ફૂલફિલ કરવાનો વર્ષ છે અને એ ડ્રીમ્સ તમને સામેથી તમારા ડ્રીમ્સ ફૂલફિલ કરશે પણ એફર્ટ્સ ઓછા ના પડવા જોઈએ અને અનવોન્ટેડ એક્સપેન્સથી દૂર રહેજો નહીતર પૈસા પાણીની જેમ વહી જશે. પુનીતજી, કે છેલ્લો પ્રશ્ન તમને પૂછવા જઈ રહી છું ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે નવા વર્ષ માટે એક સલાહ શું છે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? એક સલાહ જે એક મંત્ર છે એ આપ અમારા દર્શક મિત્રોને જણાવશો. ધ વર્લ્ડ નીડ્સ યોર હેપીનેસ એટલે દુનિયા ખરેખર તમને ખુશ જોવા માંગે છે. હવે જે વર્ષ આવવા જઈ રહ્યું છે એમાં યુનિવર્સ ખાસ કરીને બ્રહ્માંડની ડિવાઇન એનર્જી તમને ખુશ જોવા ઈચ્છે છે તો બ્રહ્માંડ જ્યારે મેનુ કાર્ડમાં તમને ખુશી આપી રહ્યા છે તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે તમે સમયથી દુઃખી ના થાઓ, તમે પોતાને દુઃખી ના કરો, અપસેટ ના કરો અને ડિપ્રેશનમાં ના રાખો. જી, અને શું ન કરવું જોઈએ આપણે ફરીથી લઈએ છીએ પરંતુ એની પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્કાર. ખોજ ટેરોની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપનો પ્રશ્ન શું છે? જી, આપનું નામ અને આપ ક્યાંથી બોલી રહ્યા છો? જી, ઓકે, આપનું આવનાર વર્ષ અંજલીજી આપનું આવનાર વર્ષ બહુ પોઝિટિવ છે. ધ સોર્સનું કાર્ડ આવ્યું છે એટલે એક સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, એક તમે બધા માટે એક એક્ઝામ્પલ સાબિત થશો અને તમારી જે પોઝિટિવિટી છે કે તમારું જે સ્વભાવ છે એ બધાને મોહિત કરશે એટલે આ વર્ષ તમે બધા માટે પોઝિટિવ સાબિત થશો. કદાચ અત્યાર સુધી તમને જસ નથી મળ્યું પણ આ વર્ષ એવું છે 2026 જ્યાં તમને પૂરેપૂરું જસ મળશે. અને મેરેજની વાત કરીએ તો આવતો વર્ષ 2027માં ઓક્ટોબર મહિના પછી 2.5 વર્ષનો સમય આપના માટે ઉત્તમ છે. પુનીતજી, મને કેમ એવું લાગી રહ્યું છે કે કોક મારા જ જેવું છે અને અંજલિ નામનું અમદાવાદથી જ છે કે જેમાં મારું પણ માર્ગદર્શન મને મળી ગયું છે. ત્યારે હવે જે છેલ્લો પ્રશ્ન હતો એ આપણે ફરીથી લઈએ છીએ કે નવા વર્ષ માટે એક સલાહ, એક મંત્ર, એમાં શું ન કરવું જોઈએ આપણે વાત કરવાની બાકી હતી ત્યારે દર્શક મિત્રોને જણાવશો. બિલકુલ. ધ વર્લ્ડ નીડ્સ યોર હેપીનેસ એન્ડ લીવ ઇન જોય આ બે કાર્ડ છે એટલે ડિવાઇન એનર્જી તમને મેનુ કાર્ડમાં ખુશી આપી રહી છે તો એકે દિવસ એવું ના થવું જોઈએ જ્યાં તમે ડિપ્રેસ થઈ જાઓ, પોતાને અપસેટ બતાવો કે સિમ્પથી ગેઇન કરવાનો પ્રયત્ન કરો પણ સિમ્પથી એક દિવસ કે 2 દિવસ મળે, વર્ષમાં ના મળે. જી પુનીતજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્કાર. ખોજ ટેરોની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપનો પ્રશ્ન શું છે, આપનું નામ શું છે અને આપ ક્યાંથી બોલી રહ્યા છો? જી,
એમનો જે દીકરો છે કશ્યપ, એમનું 12મું ભણી રહ્યા છે, તો હવે બોર્ડ્સ એક્ઝામ્સ જે છે આવવા જઈ રહી છે, ત્યારે એમનું 12મું કેવું રહેશે? અત્યારે એ ભણવામાં લેઝીનેસ બતાવી રહ્યું છે, એટલે કોર્સને બને એટલું વધારે રિવિઝન કરાવો. ભલે લર્ન બાય હાર્ટ ના કરતો હોય, કદાચ યાદ કરવા ના બેસતો હોય, પણ લેઝીનેસને દૂર કરાવો. બને એટલું એનું રિવિઝન થશે તો ધ માસ્ટરનું કાર્ડ આવ્યું છે, એટલે બ્લેસિંગ્સ રૂપે એનું રિઝલ્ટ ખરેખર 70% અપ આવવાનું છે. એટલી શક્યતા કે ખાતરી તો છે જ, પણ જો સ્કોર કરવું હોય ને 80% અપ લઈ જવું હોય તો રિવિઝન વધારે કરવાની જરૂર છે. પુનીતજી, આપણે દર્શક મિત્રોનો અને આપણો ફેવરેટ સેગમેન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે કે ખોજનો પોતાનો સેગમેન્ટ રેપિડ ફાયર. ત્યારે તો દર્શક મિત્રોને સૌપ્રથમ જણાવશો કે 2026નું લકી કાર્ડ કયું છે? 2026નું લકી કાર્ડ છે જમ્પ ફોર જોય. તમે જે શોધ કરી રહ્યા હતા કે ખોજ કરી રહ્યા હતા, તમારા અંદરની ખુશી, હવે તમે એને હાસિલ કરવા જઈ રહ્યા છો, પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો, ત્યારે તમારી અંદર એટલો ઉત્સાહ હોવો જોઈએ કે એ જે જોય કે ખુશી તમારી લાઈફમાં આવી રહી છે એ ટકે અને વધે. તો એના માટે પોતાને પ્રિપેર કરી લો અને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ પર ધ્યાન આપો. જી, તો પુનિતજી, આપણે બર્થ ડેટ્સ પર આગળ વધી રહ્યા છીએ, ત્યારે જે દર્શક મિત્રોના જન્મદિવસ 1, 10, 19 અને 28 તારીખે આવતા હોય એ લોકો માટે એમનું ભાગ્ય શું કહે છે? ધ ડ્રીમનું કાર્ડ આવ્યું છે, એટલે 2026નો વર્ષ છે 1, 10, 19 ને 28 માટે બધા જ ડ્રીમ્સને ફૂલફિલ કરવાનો. બને એટલું વધારે ડ્રીમ્સ પર ફોકસ કરશો, આમ આડી અવડી વાત પર ઇમોશનલ ના થઈ જતા. જી, આગળ આપણે વાત કરીએ 2, 11, 20 અને 29 જન્મ તારીખ વાળા દર્શક મિત્રોની. 2, 11, 20 ને 29ના લોકો ઇમોશનલ હોય છે, એટલે સ્લોઈંગ ડાઉનનું કાર્ડ આવ્યું છે. કોઈ પણ ડિસિઝન ઇમોશનલ થઈને ઉતાવળે ના લેતા. 3, 12, 21 અને 30 જેમનું ટોટલ 3 થાય છે. ન્યૂ વિઝનનું કાર્ડ છે, એટલે આ વર્ષ છે ન્યૂ વિઝન, એડવેન્ચર અને ટ્વિસ્ટ માટેનું. કંઈક નવું કરી બતાવો તો 2026 સક્સેસ. 4, 13, 22, 31 જન્મ તારીખ. પાર્ટિસિપેશનનું કાર્ડ છે, એટલે બને એટલું વધારે એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરો ને તમારા હોબીઝ પર પણ ફોકસ કરો. જેનું ટોટલ 5 થાય છે, એટલે કે 5, 14 અને 23. ગિલ્ટમાંથી બહાર આવવાનું આ વર્ષ છે. બધા જ પાસ્ટ ગિલ્ટને ભૂલી જાઓ. તમારાથી ભૂલ હોય કે સામેવાળાની ભૂલ, બધાને ભૂલીને માફ કરીને ખુશીથી આગળ વધો. ટોટલ થાય છે 6, એટલે કે 6, 15 અને 24. હાર્મનીનું કાર્ડ છે. ખુશી, પોતે ખુશ થાઓ અને સામેવાળાને પણ ખુશ કરો તો પોઝિટિવ વર્ષ જશે. 7, 16, 25. કરેજ, તમારામાં એવું કરેજ છે, ડેરિંગ છે કે પથ્થરમાંથી ફૂલ ઉગાડી શકો. બસ મહેનત વધારો અને લેઝીનેસને હટાવો. 8, 17, 26. વી આર ધ વર્લ્ડ, આખું યુનિવર્સ તમારી સાથે છે. બસ ગભરાવાની જરૂર નથી. ચેલેન્જીસથી દૂર હટો અને ચેલેન્જીસને ફેસ કરીને સામનો કરો. 9, 18 અને 27. કમ્પ્લીશનનું કાર્ડ છે, એટલે તમારા બધા જ ડ્રીમ્સ પૂરા થશે ને આ વર્ષ તમારા માટે બહુ જ પોઝિટિવ છે. તો દર્શક મિત્રો, આ હતું રેપિડ ફાયર. સ્પેશિયલી એવું રેપિડ ફાયર કે જેમાં દર્શક મિત્રો માટે અમે સ્પેશિયલી કરીને આજે ટીવી સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે 7043331886. દર્શક મિત્રો માટે સ્પેશિયલી આજે અમે લોકોએ બર્થ ડેટ્સ લીધી છે રેપિડ ફાયરની અંદર, કેમ કે રાશિ પ્રમાણે તો તમે તમારું ભાગ્ય જાણી જ લીધું છે, પણ તમારું જે જન્મ તારીખ છે એના પ્રમાણે પણ આજે તમે તમારું જે 2026નું વર્ષ છે એ પણ જાણી લીધું છે. ત્યારે આજે ટીવી સ્ક્રીન ઉપર તમે નંબર જોઈ રહ્યા છો, એ નંબર પર અમે તમારી સાથે કોન્ટેક્ટ કર્યો છે, અમે તમારી સાથે વાત કરી છે અને તમારા જે કંઈ પણ પ્રશ્નો છે એનું નિરાકરણ પણ લાવી આપ્યું છે. તો દર્શકો, વર્ષ બદલાય છે પરંતુ દિશા આપણે પસંદ કરીએ છીએ. આજના ટેરો કાર્ડ્સનો સંદેશ એક જ છે: જૂનાને સમજદારીથી છોડો અને નવા વર્ષમાં સ્પષ્ટ વિચાર સાથે આગળ વધો. નવું વર્ષ કોઈ ચમત્કાર નથી, પરંતુ સાચા નિર્ણયોથી બનેલી નવી શરૂઆત છે. આ સાથે આજના વર્ષના અંતિમ એપિસોડને અહીં જ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે નવું વર્ષ આપને શાંતિ, સમજ અને સફળતા આપે એવી શુભેચ્છાઓ. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનિતજી લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે, નવા વર્ષના બપોરે, એટલે કે 1 જાન્યુઆરી 2026 બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.